હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 9 વિષય સંસ્કૃતની અંદર છઠ્ઠું ચેપ્ટર સર્વ ચારુતમ વસંતે જેનું આપણે સ્વાધ્યાય સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી તેમજ નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। तो छठू चैप्टर सर्व चारुतम वसंते जेनु आपणे जोईए स्वाध्याय सोल्यूशन। तो पेलू विकल्प्य समुचितम उत्तरम चित्वा लिखत, साचो विकल्प पसंद करीने लखवानो छे। तो वसंते पवनः कीदर्शो भवति सुगंधी, कह मधुरे वचोभि मनः निहन्ति कोकिलः। रेखांकित पदस्य समास नाम लिखत, वापी जलानां सौभाग्यम ददाति। तो षष्ठी तत्पुरुष। पद्म शब्दस्य अर्थ कह, तो पद्म એટલે કમળ। वदनम शब्दस्य पर्याय शब्दमं चित्वा लिखत, मुखम। अधोलिखितानां प्रश्नानां संस्कृत भाषायां उत्तराणि लिखत। वसन्तः सौभाग्यं कस्मै ददाति, तो वसन्तः वापी जलेभ्य प्रमदाजनेभ्य आम्रद्रुमेभ्य च सौभाग्यम ददाति। अलका कीदृशा सन्ति, अलका चलाः नीला च सन्ति। लाक्षारस रज्जितानि वांसांसि कीदृशानि सन्ति, लाक्षारस रज्जितानि वांसांसि तनूनि सन्ति। यूनां मनः कः हन्ति, कोकिलः यूनां मनः हन्ति। विद्यार्थी मित्रों घणा बधा विद्यार्थी मित्रों कमेंट आवे छे के सर गणित अने विज्ञान नो संपूर्ण अभ्यासक्रम तमे अमने आपो ने, कारण के एमां कंई समजातुं नथी। बरोबर, आ बधानी पीडीएफ परीक्षाना समये पेपरो। तो विद्यार्थी मित्रों आपणी वेद डिजिटल एज्युकेशन नामनी एप्लिकेशन छे जे गूगल प्ले स्टोर के ज्यांथी तमे गेम डाउनलॉड करवाना छो तो डाउनलॉड कर ल्यो, जेमां बधा ज विषयना पाठ्यपुस्तकना प्रकरणनी समजूतीना विडियो, स्वाध्याय अभ्यास विषय प्रमाणेनुं मटीरियल, असाइनमेंट परीक्षाना समये परीक्षाना पेपरो, एकम कसोटी, बराबर आ बधुं ज तमने मळशे। जे गूगल प्ले स्टोर के ज्यांथी तमे गेम डाउनलॉड करो छो त्यां जईने डाउनलॉड करी ओपन करी तमारा मोबाइल नंबर नाखी सेंड ओटीपी करो એટલે પેજ ખુલે જેમાં પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન ધોરણ પ્રમાણે મળી જશે। તમારે ગણિત વિજ્ઞાનનું વાંચવાનું મટીરીયલ સમાજનું મળી જશે, એના વિડીયો મળશે। એક્ઝામ પેપરમાં પેપરો 3 થી 12 માં 3 થી 12 ધોરણના વિડીયો તમારું ધોરણ પસંદ કરી વિષય પસંદ કરી પાઠવાય વિડીયો જોઈ શકો છો। પ્રશ્ન 3 માતૃભાષાયામ ઉત્તરાણી લિખત। પેલું વસંત ઋતુ કોને કોને શું આપે છે, તો વસંત ઋતુ વાવોના પાણીને, મણીઓના કંદોરાવાળી અને ચંદ્રની કાંતિવાળી મહિલાઓને તેમજ મોરથી લચી પડેલા આંબાના વૃક્ષોને સૌંદર્ય આપે છે। કાવ્યને આધારે વસંત ઋતુ વિશે 5 વાક્યો લખો। તો વસંત ઋતુમાં વૃક્ષો ફૂલોવાળા અને પાણીમાં સુંદર કમળો હોય છે, સ્ત્રીઓ પ્રેમ સભર હોય છે, પવન સોડમ યુક્ત હોય છે, વસંતમાં સમી સાંજનો સમય સુખદાયક હોય છે અને દિવસો રળિયામણા હોય છે। વસંત ઋતુમાં સગળું અતિશય સોહામણું હોય છે। ખ વિભાગેન સહ યથાર્થીય ત્યાં સંયોજયત એટલે કને ખ ની સાથે જોડવાનો છે। સલિલમ તો શું આવશે, સ પદ્મ। પ્રદોષા તો આવશે સુખા। ત્યાર પછી પ્રમદાજનાનામ તો એમાં આવશે અલ્કે શુ। ત્યાર પછી આવશે ગુરુની વાંસાંસી વિહાય જન ધતે તનુની વાંસાસી। તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સ્વાધ્યાય સોલ્યુશન પૂર્ણ થયું। આ બધાની પીડીએફ આપણે જે વાત કરીએ પ્રમાણે ક્યાંથી મળી જવાની છે, એપ્લિકેશનમાંથી મળી જવાની છે। તો તમારા મિત્રો દોસ્તોને જાણ કરો। અહીં સુધી રાખીએ। અસ્તુ, જય હિન્દ, જય ભારત।